ફરી આપણો પુનશ્ચ ભજગોવિંદમનો જ સબ્જેક્ટ છે, કારણ કે ગુરુ થકી જ ભગવાન ભજવાનું સુખ આવે. અને એ ગુરુ આવા નિર્મળ હોય, ગંગાની ધારા. આજે પણ કહે છે કે ગંગાનું પાણી હરકી પેઢી ઉપર કેટલું તમને આમ થોડું મેલું લાગે, કાળું લાગે, એને બોટલમાં કે એમાં રાખો છો એ ક્યારેય બગડતું નથી, એમાં પોરા નથી પડતા. મહારાજ વચનામૃતમાં કહે છે, પ્રથમનું વિધિ નિષેધનું વચનામૃત, કે તુલસીના પાન અને બીજા પાન સમાન નથી. ગંગાનું જળ અને એની સામે જેટલી નદીઓ બોલો, આપણે છપૈયાથી બોલીએ નારાયણ સરોવર, એ તો પવિત્ર ગણાય, પરંતુ આ ગંગા ને યમુના ને સરસ્વતી ને સિંધુ, અલકનંદા, મંદાકિની, કોશી, ગંડકી, ઘાઘરા, રાવી, સતલજ, બિયાસ, ઝેલમ, ચિનાબ, યમનોત્રી, ગંગોત્રી, ઉતાવળી, ફાલ્ગુની, ધોળા, સાબરમતી, મહીસાગર, વિશ્વામિત્રી, મેશ્વો, વાત્રક, ઢાઢર, વૌઠા, નર્મદા, તાપી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, ચંદ્રભાગા, પૂર્ણા, અંબિકા, એમેઝોન, નાઇલ, હડસન, મિસિસિપી, યુફ્રેટિસ, ટિગ્રેસ, વોલ્ગા, સિંધ, રહાઇન, થેમ્સ અને 5 મીઠા પાણીના સરોવર, એરી, એરેઝોના, વિક્ટોરિયા લેક, આ કોઈનું પણ પાણી એ ગંગાની તોલે ન આવે. એમ સત્પુરુષની તુલના પણ કોઈ સાથે ન કરી શકાય. કેવળ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને રહેવાનું ધામ, એમના અનન્ય દાસ, એ જ એમની ઓળખાણ છે. એવા 2 પદો સાંભળ્યા પછી મને પૂજ્ય ડૉક્ટર સ્વામીએ આજ્ઞા કરેલી છે કે તમારી પારાયણમાં આ પ્રસંગને કહેવો, કારણ કે આપણે ઘણીવાર બહુ આળસ નડી જાય છે, અથવા તો આમ આપણું સ્ટેટસ બેટસ કોઈ શાશ્વત છે જ નહીં. તો કે આ પ્રસંગ કહેજો. 1987માં બેંગ્લોરમાં શિબિર હતી. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, કેરાલા, ગોવા અને પોંડિચેરી, એ વખતે આ બધું તેલંગાણા નહોતું. એ 6 સ્ટેટના હરિભક્તો નિયરલી 500થી 700 બેંગ્લોરમાં ભેગા થયેલા. બેંગ્લોરની વચ્ચોવચ્ચ જે રાજાનો મોટો પોલોનું ગ્રાઉન્ડ છે ને બધી વ્યવસ્થા છે, ત્યાં શિબિર રાખેલી. શિબિરમાં સંતો કોણ? આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, જ્ઞાનપ્રિય સ્વામી, પીપી સ્વામી, યજ્ઞેશ્વર સ્વામી, ચેતન ને અક્ષરેશ ને કૃષ્ણ પર્યન, જયદીપ ને ઓલો ઝાકીર ને બધા હતા, સંદીપ સ્વાદિયા સહિત. કારણ કે એ લોકોને કભી સંતનો સમાગમ મળે. સંતો સાઉથમાં જાય તો એક સેન્ટર વર્ષમાં માંડ કવર કરી શકે, એનો વિસ્તાર તો જુઓ. હું ખાનદેશમાં ફરતો, તો મુંબઈથી ખાનદેશ જઈએ તો પહેલું જ ડિસ્ટન્સ 345 કિલોમીટરે. આપણે 45 કિલોમીટરમાં સુરતના ગામડા માત્ર આવી જાય જ્યાં જાઓ. તો એ 345 કિલોમીટરે આવી જાય ધૂળિયા. એમ અહીંયા બેંગ્લોરમાં બિચારા હરિભક્તને બહુ આનંદ કે આપણે બધા સંતોના દર્શન થશે. શિબિર બહુ સરસ થઈ, અદ્ભુત, બધાને આનંદ આવ્યો, કારણ કે બધી જ વ્યવસ્થા, આપણે હરિભક્તોને કથા કીર્તન, ફરવાની, નાના બાળકો રમે. પણ પછી અમે લોકો શિબિર પૂરી થઈ એટલે ગાર્ડન એક્સપ્રેસ ટ્રેન છે, ઉદ્યાન એક્સપ્રેસ નામ છે, એ બેંગ્લોરથી રાત્રે 8 વાગે ઉપડે, બીજી દિવસે સાંજે 8 વાગે દાદર પહોંચે. અને સામાન્ય ડબ્બામાં મારું બુકિંગ હતું. એ વખતે આપણે સંસ્થામાં એવી તાકાત નહીં કે સાદો ડબ્બો કે 3rd એસી કોઈ વિચાર ન કરી શકે. અમને અમારા ગુરુજી ભણાવતા હતા, શંભુરામ જોશી, 80 રૂપિયામાં અમને 6 સંતોને ભણાવતા. યોગીચરણ સ્વામી, યજ્ઞેશ્વર સ્વામી, ચેતન સ્વામી, અક્ષપુરુષ સ્વામી, કેપી સ્વામી, અને સોમ મંગળ બુધ મહિનામાં 12 વાર આવે, અને બપોરે 1:30 વાગે જ આવે, એટલે આરામ તમારે. એટલે આપણી પાસે એવી શક્તિ નહોતી કે આપણે જઈ શકીએ. તો અમે જે ડબ્બામાં ચડ્યા, રમઝાન મહિનો ચાલતો હતો, ગાડી થોડીક લેટ હતી, એટલે મુસ્લિમ ભાઈઓએ પ્લેટફોર્મ ઉપર નમાજ અદા કરી. અમારા ડબ્બામાં હતા એ મહમ્મદભાઈ સેવ મમરા આપો ને, એ કાદરભાઈ એ મને ટમાટાનું કચુંબર આપો ને. અરે પ્યોર ગુજરાતી બોલતા હતા. એટલે રોઝા છૂટ્યા અને રોઝા પૂરા થયા પછી બધા ફ્રી થયા. પછી મેં તો કીધું, તમે બધા આમ સાઉથ ઇન્ડિયા ફરવા આવ્યા હતા? તો એણે કીધું, ના સ્વામીજી, અમે દર વર્ષે, એકદમ ખુલ્લા કાન રાખીને સાંભળજો, ડૉક્ટર સાહેબની આજ્ઞા છે માટે કહું છું,
એક પણ જાતનો વધારાનો મસાલો નાખ્યા વિના કહું છું. એણે કીધું કે અમે દર વર્ષે 1 મહિનો ઇસ્લામ ધર્મનો પ્રચાર કરીએ છીએ. દર વર્ષે. આપણે કોઈ બાજુવાળાને કહેતા નથી, આપણા ઘરમાં આપણે વાતાવરણ બનાવી શકતા નથી. 1 વર્ષે 1 મહિનો. એટલે મેં કીધું કે તમે શું કરો છો? એક ભાઈને પૂછ્યું. એ કે હું છે ને ખારી સિંગના પડીકા વેચું છું. ગોલ્ડન બ્રિજ હતો ને જૂનો, તો એટલા 200 ગ્રામ 100 ગ્રામના હોય, એમાં કે કરોડોનો પ્રોફિટ થોડો હોય. બીજાને પૂછ્યું કે તમે શું કરો છો? તો કે રિક્ષા ફેરું છું. હું રિક્ષા પોતાની? તો કે ના, ભાડે. હું ક્યાં ફેરો? તો કે લલ્લુભાઈનો ચકલો. પહેલાં અમે ત્યાં જ ઉતરતા ભરૂચમાં. ત્રીજાને પૂછ્યું તમે શું કરો છો? તો કે હું કિલિન્ડર, એટલે જે બસ ચલાવે ને ટ્રક, એમાં એટલે કાચને સાફ કરવો, જીવડા ચોટ્યા હોય હેડલાઇટમાં, થોડું ઓઇલ બોઇલ ચેક કરવાનું. તો એનો પગાર કે 2.5-3 લાખ હોય. કિલિન્ડરને શું હોય? એક ભાઈને ચોથાને પૂછ્યું કે મારી ખેતી. મેં કેટલા વીઘા? તો કે અડધો વીઘો. અડધા વીઘામાં શું ટ્રક ભરી ભરીને મોકલતા હશે આજુબાજુ? તો મેં કીધું તમે તો સાવ સામાન્ય છો, તો તમને તમારા કરોડોપતિ કોઈ મુસલમાન સ્પોન્સર કરે છે? ના સ્વામીજી, અમારો જે પૈસો બચે ને એ ભેગો કરીને અમે નીકળીએ. એટલે મને આશ્ચર્ય વધતું જ ગયું. તમને તમિલ આવડે છે, તેલુગુ આવડે છે, કન્નડ આવડે છે, મલયાલમ આવડે છે, આ બધી ભાષા અઘરી છે. તમને તેલુગુ આવડે તો મલયાલમ આવડે એવું નહીં. આપણે મારવાડી હિન્દી હોય ને આપણું ગુજરાતી કંઈક સમજાય, ગુજરાતીની હિન્દી સમજાય, એ ચારેય ભાષા અલગ છે. કે અમને એમાંથી એકેય નથી આવડતી. તો મેં પછી તમે મેસેજ શું આપો? તો કે ગામમાં થોડું ઘણું હિન્દી જાણતો હોય, એ લોકો બધા હિન્દી પિક્ચર જોતા હોય, આપણી રામાયણની સિરિયલ ત્યારે બહુ હાલતી હતી, એટલે થોડું ઘણું હિન્દી જેને આવડતું એને પકડી લઈએ. તો મેં કીધું શું વાત કરો? તો કે રોજ નમાજ અદા કરવાની, રોજ, અને શુક્રવારે તો અવશ્ય. પછી બહેનોએ બુરખો ઓઢવો, છોકરાઓને મદ્રેસામાં મોકલવા, ઉર્દૂ શીખવાડવું, મક્કા મદીનાની યાત્રા કરવી, ખેરાત કરવું, આ બધું અમે શીખવાડીએ છીએ. આ તો ભગવાન અહીંયા બેઠા છે ને 5 સંતો તમારા જેવા પવિત્ર હરિભક્તો છે. હું ખોટું બોલું તો ભગવાન મને માફ ન કરે. એ આખી રાત મને ઊંઘ નહોતી આવી, કોઈ કંટાળાથી નહીં, કે આ લોકો વર્ષે આટલા ગરીબ માણસ 1 મહિનો પ્રચાર કરે, તે આપણા સત્સંગી ધારે તો શું ન કરી શકે? વિચાર તો કરો. ધારે તો આ યોગી બાપા કહેતા કે જેમ ગામડે ગામડે શિવ ભગવાનનું મંદિર છે, એમ હરિભક્તોને સંતો મંડી પડે આવું બ્રહ્માંડ રંગી નાખીએ. શું કે? તો આપણે આપણો વિસ્તાર, આપણો લત્તો, આપણો મોહલ્લો, આપણું ઘર, આપણા પરિવારના સંબંધોને તો કરીએ. તો મને ઊંઘ એટલે ન આવી કે આ લોકો બિચારા સામાન્ય માણસ, એ કેટલો પ્રચાર કરવા માંડે છે. અમારા ધુળિયામાં જે મહિપતભાઈ દવે હતા, જેનો શ્રીરામ સર્વિસ સેન્ટર પેટ્રોલ પંપ, એનો એક પેટ્રોલ ભરનારો માણસ, પેટ્રોલ ભરી દે પૈસા ગણે, એ દર વર્ષે 1 મહિનો ઇસ્લામ ધર્મનો પ્રચાર કરે. તો મેં કીધું તમારા ઘરમાં ઘઉં ચોખા જુવાર કોણ ભરી દે? એ કે આપણો મહેનતનો પૈસો, કે સ્પોન્સર બોન્સર નહીં. કે શું? કે કેટલો કેફ છે જો તો ખરા. ને આપણે તો આમ હેન્ડલ માર કરીએ. આવી 1 પારણ 2 પારણ તો ઊભો થાય કે ના કરવું જોઈએ. પાછા ઘરે જઈએ કોઈ કે તમે પણ શું આમાં ચોટ્યા છો યાર, પછી ભૂમ કદી હવા નીકળી જાય. પહેલાં સર્કસ આવતું ને, ગ્રેટ ગોલ્ડન સર્કસ ને બોમ્બે સર્કસ ને કમલા સર્કસ, એમાં બધું હોય, ઝૂલા હોય ને સિંહ હોય ને હિપોપોટેમસ આવે ને મોઢામાં કોબીનો દડો આપે, ખાઈને વયો જાય. એમાં ઓલા નાનકડા જોકર આવે, અને આપણે ફંટૂસ કહેતા, ફંટૂસિયા ઠીંગણા જોઈ. તો એક જોકર છે ને આમ સૂઈ જાય નીચે પીઠ ઉપર, તો બીજો જોકર આવે અને એ સાયકલનો પંપ લઈને આવે હવા ભરવાનો. તો નાનો જે સૂતેલો જોકર હોય એના ખીચામાં એ પાઇપ નાખે અને હવા ભરે, કે માણસમાં હવા ભરાય. આ સાયકલમાં ભરવા માટે છે. આ તો નાટક ઊભું કરે, આમ છીક છીક છીક, તો ઓલો હૂતો હોય ને એ આખરો આપણે જે ચક્રાસન કરીએ ને એવું આમ થઈ જાય. હવા ભરાતી એટલે ઉપર તો થવું જ પડે ને. અને હાવ ચક્રાસન પૂરું થાય એટલે ત્રીજો જોકર આવે, અને બધાના પોઈન્ટ્સ ઓલી નાનકડી સોય દેખાડે, અને આ માટે ને કે તો એઠો બેસી જાય. એમ આપણે પારાયણ ને ઉત્સવ ને સમય અને શતાબ્દીને, પણ આજુબાજુ સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, એને કારણે આપણે કોઈને વાત કરતા નથી, સમજાવતા નથી.
આપણે સમજીએ તો સમજે. વિચાર કરો, હિન્દુસ્તાનમાં ખ્રિસ્તી લોકો કેટલા આવેલા? થોડા 8-10 જણા હતા. આજે બધા અરુણાચલ પ્રદેશ, મિઝોરમમાં 99% છે. કેરાલામાં તમે જુઓ, કારણ કે એ લોકો મંડી જ પડે. એની પાસે મહારાજની, સ્વામીની, અક્ષરધામ, વચનામૃત, રાજીપો, કૃપા, કરુણા, કંઠી કાંઈ નહીં, પણ પોતાનો કેવો કેપ છે. એમ આપણે કેપ રાખવાનો. એનો અર્થ નહીં કે આપણે કોઈ બીજાની ટીકા, નિંદા, પણ આપણે કોઈને વાત નથી કરતા. એના નસીબ હોય તો કરશે, બધી હું બધી પંચાયત કરવી. પણ તમે વાત તો કરો. યોગી બાબા કહેતા ખેતર ખાલી પડ્યા છે, વાવા મંડો ઉગશે. શું કે આ વાત સબીત છે, આપણી વાત સાચી છે તો કરો. એની મેન્ટાલિટી સમજીને કરો કે જો અમે જગન્નાથજીને આવ્યા, ભગવાનનું ભજન કરજો, નહીં ભજે તો આમ ચપેટા તને કાળ ખાઈ જશે, એમ નહીં ભજે. યોગી બાબા કે પહેલાં હિત કરતાં શીખો, પછી આપણી વાત કરો. શું કે એને હિત વાલ કરીને આપણો રામનવમી, જન્માષ્ટમી, ગુરુ પૂર્ણિમા, પ્રમુખ સાહેબનો જન્મદિવસ, મહંત સાંઈ મહારાજનો, યોગી બાપા, શિક્ષાપત્રી, આ કેટલા ઉત્સવો હશે. દુનિયાનો કોઈ માણસને કોકમાં તો રસ પડે કે નહીં? આપણે વાત જ નથી કરતા ને, કે વાત નહીં કરવાની. આ બધું આપણું ન માને તો તે તું ક્યાં મોટા વિશ્વ પ્રસિદ્ધ છે કે તારું ન માને તો? પ્રમુખ સ્વામી કહેતા કે આપણે ક્યાં ઘી વેચવા ગયેલા કે ઘી ન લીધું ને પૈસા ન આપ્યા એમ. આપણે તો આપણી વાત કરવા ગયેલા એમ. તો આપણી વાત કરવી તો આપણે આનંદ આવે.